હરે કૃષ્ણ માય યુટ્યુબ ફેમિલી શ્રી રાધે રાધે ગુડ મોર્નિંગ। તો સવારના વાગી ગયા છે 8:30। હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું। મારું ઘરનું બધું જ કામ પતી ગયું છે, ખાલી રસોઈ કરવાની બાકી છે। અને આજે છે ને અમારા અમદાવાદમાં બહુ ઠંડી છે, બહુ ઠંડી છે આજે। એમ સમજો કે સિઝનની પહેલી ઠંડી છે આ। તો એમ તો મારી 8:30-9 વાગે ઓલરેડી પૂજા પણ પતી જાય છે, નામ જપ પણ પતી જાય છે। પણ આજે મેં વિચાર્યું કે લાલજીને થોડા મોડા ઉઠાડીશ અને આજે સ્નાન નહીં કરાવું, ખાલી એમને ગરમ પાણીમાં રૂમાલ ડબોળીને એમના બધા શ્રીઅંગોને સારી રીતે સાફ કરીને પછી શૃંગાર કરી લઈશ। મેં પાણી ગરમ કરી લીધું છે, તો આપણે શ્રીજી અને લાલજીને ઉઠાડીશું। બહુ જ ઠંડી છે, પ્રભુ પ્રભુ પ્રભુ। આજે મારો લાલો છે ને ઠરી ગયો છે ઠંડીમાં, એવું લાગે છે મને। બધા એમના શ્રીઅંગો બહુ ઠંડા છે। ઓહો હો, ખરેખર આજે બહુ ઠંડી છે। મને તો ઠીક છે, પણ મારા લાલાના બધા શ્રીઅંગો છે ને ઠંડા થઈ ગયા છે એકદમ। બેસડી હવે રાધાજીને ઉઠાડી દઉં। લાલુ મારું રાધાજી, મારા શ્રીજી, મારી લાલીજી। આ છે ને મારી લાલી છે। આમના બી બધા અંગો ઠંડા થઈ ગયા છે એકદમ। સવારનો જે પહેલો પ્રસાદ હોય છે ને દૂધનો, એ હું ધરાવી દઈશ। દૂધને છે ને મેં થોડો સૂંઠનો પાવડર નાખીને ગરમ કર્યું છે ને, ઇલાયચી, એટલે શ્રીજી અને લાલજીને છે ને ટેસ્ટમાંય સારું લાગે અને ઠંડીમાંય થોડી રાહત રહે। આપણે કેવું ઠંડીમાં આદુવાળી ચા પીએ તો શાંતિ મળે છે, એટલે સૂંઠ નાખીને દૂધ ગરમ કરીએ ને તો અંદર ગરમાવું રહે। દૂધ ના ધોળાવે ને ત્યાં સુધી મારા લાલો છે ને દૂધ ના પીવે। લાલાજીનો બેડ છે, પણ હું એમને છે ને ગરમીમાં સુવાડું છું, ઠંડીમાં અંદર સુવાડું છું, કેમ કે બહુ ઠંડી લાગે છે બહાર, અને ગરમી હોય ને ત્યારે બેડમાં બહાર સુવાડું છું। ઠંડી ના લાગે ને અંદર એટલે સાફ કરી લઈશ। અને આજે સ્નાન નથી કરાવું, ખાલી ગરમ પાણીમાં છે ને એ કપડું સારી રીતે ડબોળીને એમના બધા શ્રીઅંગો સાફ કરી દઈશું, જેથી કરીને જે ઠંડા થઈ ગયા છે ને બધા અંગો એ ગરમ થઈ જશે થોડા, અને સ્નાન કરાવીશું તો વધારે ઠંડી લાગશે। એટલે આજે ખાલી મને છે ને ગરમ પાણીથી બધા અંગો સાફ કરીને શૃંગાર કરી દઈશ। એક અલગથી બીજું રૂમાલ લઈને ફરીથી સાફ કરી દઈશું, જેથી કરીને ભીનું ના રહે। આજે પણ છે ને હું વેલ્વેટના કપડાં જ પહેરાવીશ, કેમ કે બહુ ઠંડી છે અહીંયા। પાછા છે ને હું ઇસ્કોન ટેમ્પલથી લાવી હતી, કદાચ 1 વર્ષ જેવું થયું। પાસે છે ને ચંદન ખતમ થઈ ગયું છે, તો મારી પાસે ગોપી ચંદન છે, એનાથી
તિલક કરી દઈશ. હવે કોઈ ટેમ્પલ જઈશ ને ત્યાંથી લઈ આવીશ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. લાલાને છે ને એમનું શ્રી બતાવીશ તો દર્પણમાં. હા હા, એ લાલો મલકાય છે. વાસણીયા પણ તો રહ્યો છે. હા તો હજુ ઠંડા છે. ચલો, દાદાજીને પણ એ રીતે સ્નાન કરાવ્યું છે જે રીતે આજે લાલાને કરાવ્યું. હવે એમનો પણ શૃંગાર કરી દઈએ. અમારા શ્રીજીને છે ને થોડી ઠંડી ઓછી લાગે, કેમ કે કહેવત નથી છોકરીઓને શૃંગાર કરવાનું બહુ ગમે એટલે કે એમને ઠંડી ના લાગે. એટલે અમારા શ્રીજીને પણ એવું છે, ઠંડી ઓછી લાગે છે. ખાલી અમારા લાલજીને વધારે ઠંડી લાગે. મનમાં ભાવ આવે ને તો શ્રીજીની થોડી ઓછી ટેન્શન રહે, પણ મને લાલજીની વધારે ને વધારે મનમાં ટેન્શન થયા કરે. એવું ભાવ આવે કે એમને વધારે ઠંડી લાગે છે, વધારે ઠંડી લાગે છે. અત્યારે છે ને વૃંદાવનમાં ખીચડી મહોત્સવ ચાલે છે, એટલે ત્યાં જે રાધા વલ્લભલાલજી છે ને એમને ખીચડીનો જ પ્રસાદ ધરાવે છે. તો મારા મનમાં એવો ભાવ આવે છે કે હું પણ પ્રસાદમાં ખીચડી બનાવું. તો જો પોસિબલ હશે ને તો અત્યારે બનાવીને પ્રસાદ આપીશું, અથવા પછી સાંજે. અત્યારે બનાવી દઉં, પણ અત્યારે છે ને મારી પાસે પૂરતા વેજીટેબલ નથી, તો કદાચ સાંજે જ બનાવીશ. ચલો, કળાને એ તો થઈ ગયું છે. હવે મેચિંગની ચાંદલો પણ લગાવીશું. ગ્રીન પણ ચાલે ને ઓરેન્જ પણ ચાલે. ઓરેન્જ લગાવી દઈએ. જીને પણ એમનો શ્રીમુખ બતાવીશું દર્પણમાં. મારા રાધાજી તો ઓલવેઝ ક્યુટ લાગે, ક્યુટ. ફાઇનલી મારી પૂજા થઈ ગઈ છે. પૂજા પછી હું જે મહામંત્રનો જાપ કરું છું અને નામ જપ એ પણ મારું થઈ ગયું છે કમ્પ્લીટ. અને જો પૂજા કરતી હતી ને એ પહેલાં મારી આંખ એકદમ ઓકે હતી. મને લાગે છે જે આ ગોપીચંદન મેં મંગાવ્યો છે ને એનાથી મને એલર્જી, કેમ કે કાલે મેં એનાથી તિલક કર્યો હતો ને ત્યારે મને આ આંખમાં ખંજવાળ આવતી હતી. અને આજે છે ને કદાચ મારું પૂજા કરતાં આવતા હાથ લાગી ગયો છે, તો એકદમ ચેન્જ થઈ ગયું. દેખાય છે તમને? સોજન આવી ગઈ છે ને, એકદમ જાણે કંઈ કરડી ના ગયું એવું પેઇન થવા લાગ્યું છે. તો હું તમને પણ સજેસ્ટ કરું છું કે તમે કોઈ ઓનલાઈન વસ્તુ મંગાવતા હોય ને તો ધ્યાન રાખજો. મેં ઓનલાઈન મંગાવી હતી ગોપીચંદન. દેખાય છે તમને? શ્રી મંગલમ કંપનીની છે. તો આમાં લખેલું છે શ્રી કૃષ્ણ શુદ્ધમ સુગંધિત ગોપીચંદન તિલક, પણ ખબર નહીં આમાં કંઈ કેમિકલ છે કે શું છે. તો એના કારણે મેં કાલે તિલક કર્યું તો એનાથી પણ ખંજવાળ આવતી હતી ને આજે જો કદાચ મારો હાથ લાગી ગયો એટલે અહીંયા સોજન આવી ગઈ છે. તો મને લાગે છે કદાચ આ સોજો છે ને એના કારણે છે.
એટલે તમે પણ કોઈ પણ વસ્તુ મંગાવો છો તો પહેલાં એની ટેસ્ટ કરો પછી યુઝ કરો. મેં કાનાજીને પણ તિલક કર્યો તો તમે જોયું હશે વિડીયોમાં. તો પછી મેં એમને પણ સારું એક રૂમાલથી સાફ કરી દીધું છે, કારણ કે એમની સ્કિન તો બહુ નાજુક કંઈ નાના બાળની તો, એટલે પછી મેં એમને સાફ કરી દીધું અને મને ઇફેક્ટ તમે જોઈ શકો છો. મને આવું થાય છે તો પછી બાળ સ્વરૂપમાં તો શું ઇફેક્ટ પડે એ તમે સમજી શકો છો. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. ફરી એકવાર હું તમારી સાથે નવા વ્લોગમાં મળીશ. ત્યાં સુધી બધાને હરે કૃષ્ણ, શ્રી રાધે રાધે, જય અંબે.